સાધુ ગુજરી જાય, કાળધર્મ પામે એટલે જે તે વિધિ કરવાની હોય સાધુઓને, એ વિધિ થઈ જાય એટલે સંઘને સોંપી દે. પછી સંઘને જે કરવું હોય તે, એની પાલખી વગેરે જે તે હોય તે કરે સંઘવાળા. તો આ બધું કાર્યક્રમ થઈ ગયું. ગુજરી ગયા જ્યારે, શું નામ, ભવદત્ત મુનિ ગુજરી ગયા ત્યારે ભવદેવ મુનિ ખૂબ રડ્યા. એની સાથે યાદ કરે છે કે આ મારા ભાઈ મહારાજ મને સમજાવવા માટે કેટલી કોશિશ કરી. જ્ઞાની, ધ્યાની, સાધક, ઉત્તમ પુરુષ હતા મારા ભાઈ. જીનવાણી મારા મગજમાં બેસે એટલા માટે એમણે કેટલી મારા માટે મહેનત કરી, પણ આજ સુધીમાં હજી મને જીનવાણી પર જરા માત્ર પણ રતિ આવી નથી, જરા માત્ર પણ રસ પેદા નથી થયો. હું કર્મનો કેટલો કંભાગી છું હું કે કોઈની વાણી મારા હૃદય સુધી પહોંચી નથી. અને એ ભવદેવ ધીરે ધીરે એને સ્મૃતિ થઈ આવી પેલી, શું નામ, નાગીલાની. અને આટલા સમયમાં 12 વર્ષ નીકળી ગયા છે. 12 વર્ષ આ ભવદેવ મુનિએ સાધુ ક્રિયાઓ કરી, અનુષ્ઠાનો કર્યા, સાધના કરી, ધ્યાન ધર્યું, જાપ જપ્યા, પણ નાગીલાને ભૂલ્યા નથી. આજે ભાઈ જ્યારે ગયા ત્યારે ફરીને નાગીલાને યાદ કરે છે. એ વિચારે છે કે મારા મનમાં હજી પણ નાગીલા જ રમે છે. આટલા સમય મેં મહાવ્રત પાળ્યા, એ મારા કારણે મેં પાળ્યા નથી, મારા ભાઈને કારણે પાળ્યા છે. મને મહાવ્રતમાં કે સાધુ જીવનમાં આજ સુધીમાં બિલકુલ રસ પેદા થયો નથી. હું અત્યાર સુધી રહ્યો, મને ગમ્યું ને રહ્યો છું એવું નથી, પણ મારા ભાઈ મહારાજને જોઈને હું રહ્યો છું. એમની ખાતર બધું પાડ્યું છે. 12 વર્ષ સુધી નાગીલા સાથેનો મારો જે વિરહ છે, એ વિરહ હું પડે યાદ કરું છું. અને આજે પણ એ વિરહ એટલો ને એટલો તાજો છે. હું તડપું છું નાગીલા વગર. એ ભવદેવ મુનિ વિચારે છે કે 12 વર્ષમાં સાધના કરી, તપ કર્યા, શરીરને સૂકવી નાખ્યું, પણ નાગીલા મારા મનમાંથી બિલકુલ નથી ગઈ. અને મેં સાધુ જીવનની જેટલી ક્રિયાઓ કરીને મનથી તો બિલકુલ મેં નથી કરી, વગર મને સાધુ જીવનની મેં બધી ક્રિયાઓ કરી છે. મેં સાધુ ક્રિયાઓમાં ચિંતન કર્યું છે નાગીલાનું, નાગીલાની ભાષાનું ચિંતન કર્યું છે, એના વ્યવહારનું ચિંતન કર્યું છે, પણ ખરેખરું જે ચિંતન ધર્મનું થવું જોઈએ એ મારા મનમાં આ 12 વર્ષમાં જરા માત્ર પણ ચિંતન ધર્મનું આવ્યું નથી. હવે કલ્પનાની પાંખે ઉડવા લાગ્યા. બંધન હતો ને ભાઈ મહારાજનો, એ બંધન હટી ગયો. એ કલ્પનાની પાંખે ઉડે છે અને નાગીલા માટે વિચારે છે કે નાગીલા હવે 25-27 વર્ષની થઈ હશે, એ જુવાન, અને હું પણ જુવાન જ છું. ભલે સાધુ જીવનમાં રહીને તપ્યા છે કમને, એટલે શરીર થોડું નબળું પડી ગયું છે. શરીર ભલે નબળું પડ્યું હોય, પણ માનસિક રીતે હું મજબૂત રહેલો છું. એ પણ જુવાન, હું પણ જુવાન. હવે એની પાસે જવા માટે મને રોકશે કોણ, અટકાવશે કોણ? કોઈ અટકાવનાર નથી. એટલે હજી ગયા ક્યાંય નથી. હજી જ્યાં છે કાકંડી નગરીમાં ત્યાં જ છે. બીજા સાધુઓ ઘણા જ છે, પણ એ વિચારે છે કે મારે જવું છે નાગીલા પાસે. કયા ગામમાં? સુગ્રામ નગરમાં મારે જવું છે. હું અત્યારે અહીંથી નીકળીશ, માની લો, તો સાધુઓ જે સાથે છે એમને ખબર તો પડવાની, અને સાધુઓને ખબર પડશે એટલે મારા વિશે કંઈક તો બોલશે, અને સારું તો નહીં જ બોલે. પછી એ વિચારે છે જેને જે બોલવું હોય તે ભલે બોલે, એમના મોઢા પર તોબરા થોડા બંધાશે. મારે તો નાગીલા પાસે જવું છે. સારું બોલશે તોય ઠીક, ન બોલે તોય ઠીક, મને કોઈની વાતો આ કાન પર લેવાની જરૂર જ નથી. પણ હું કેમ જાઉં?
સાધુ વેશ ઉતારીને જાઉં કે સાધુ વેશમાં જાઉં? કે ના ના ના, સાધુ વેશમાં જાઉં, કારણ કે વેશ અહીં જ ઉતારીશ તો અહીં જ ઓબાળો થશે, એટલે સાધુ વેશમાં જ મારે જવાનું આ નિર્ણય કર્યો. પણ વિલંબ વિના મારે હવે નીકળવું જોઈએ. એક દિવસ પણ હવે ગુમાવવા જવો નથી. 12 વર્ષ મારા ગયા અને છાના માના નિર્ણય કરી અને સુગ્રામ નગર તરફ એમણે વિહાર ચાલુ કર્યો. એક વાત છે, છેલ્લે લજ્જા હટી ગઈ એમની, હતી ને લજ્જા, ભાઈ આમ કહે છે કે બીજા સાધુ આમ કહે છે, લજ્જા હટી ગઈ. બીજી વાત, નિંદાનો ભય હટી ગયો. આપણા માટે સ્કોપ ક્યારે હોય પ્રગતિનો, વિકાસનો? લજ્જા અને નિંદા બેના ભય હોય ને. લજ્જા હોય આપણી આંખમાં અને એક નિંદાનો ભય હોય તો આપણે કેટલાક કાર્ય કરતાં શું થઈએ? અટકીએ. પણ જ્યારે આપણે બેધડક થઈ ગઈએ, બિંદાસ, હવે જેને જે નિંદા કરવી હોય તે ભલે કરે, બિંદાસ થયા પછી માણસ પાસે જે પાળબંધી હતી એ પાળ હટી ગઈ. તો એ નીકળ્યા, વિહાર ચાલુ કર્યો સાધુ વેશમાં જ. કયા સંકલ્પ સાથે વિહાર કર્યો છે? ત્યાં જઈશ, ગામે પહોંચીશ, સાધુના કપડાં ઉતારીશ અને ઘરે રહીશ. હવે રસ્તામાં શેના વિચાર આવે? વાસુપૂજ્ય ભગવાનના, શાંતિનાથ ભગવાનના, નાગીલા. એને નાગીલા સિવાય બીજા કોઈ વિચાર જ નથી. એ આંધળી દોટ મૂકી છે ને વિહાર ચાલુ કર્યો જ છે. ઝડપ ઝડપ ઝડપ. છેવટે એમણે સુગ્રામ નગર ના પાદરમાં પહોંચ્યા. પાદરમાં એક શિવ મંદિર હતું, ભોળિયાનાથનું મંદિર. મહાદેવના મંદિરનું નિરીક્ષણ કરી અને એ મહાદેવના મંદિરમાં દાખલ થયા. એમણે નક્કી કર્યું કે આજની રાત્રિ નાઇટ હોલ્ટ ક્યાં કરવું? આ મહાદેવના મંદિરમાં. આવતીકાલે સવારના પહોરમાં જોયું જવાશે. ગામ સુધી આવી ગયા છે. અને રાત્રે શેના વિચાર કરે? ધર્મ ધ્યાનના. હા, ધર્મ ધ્યાન તો છે જ નહીં. ઘણા કહે લોકો કે મારે સાહેબ આને કહો ધર્મ ધ્યાનનો જરાય નથી ઇન્ટરેસ્ટ એમને. પણ બાપા, ધર્મ ધ્યાનનો ઇન્ટરેસ્ટ આમ ન જાગે. એના માટે પણ પુણ્યોદય ખપે. પુણ્યોદય ન હોય તો ધર્મ ધ્યાન માટે ઇન્ટરેસ્ટ ન પણ જાગે. પણ આપણે નિમિત્તકાર ક્યારે બની જઈએ, આંગળી ચિંધ્યાનું પુણ્ય કરીએ. ઘણી વખત ઘણા માણસો કહેતા હોય કે અમે ધર્મ પામ્યા હોઈએ ને તો અમારા ઘરવાળીઓને આભારી છે, નહીં તો અમે જાવ હતા કેવા. હા હા, ધર્મ બરમમાં અમે કંઈ સમજતા ન હતા. ઘણા લોકો કહે કે ખરેખર ઘરવાળી અને અમને આ રસ્તે ચડાવ્યા. ઘણા લોકો. ને હકીકત છે, મહિલામાં એ તાકાત છે. એ ધર્મ માર્ગે પણ દોરી શકે છે અને અન્ય માર્ગે પણ દોરી શકે છે. મહિલામાં એટલી તાકાત છે. બહેનો છે ને એ સામાન્ય નથી હો, અસામાન્ય કહેવાય બહેનો. અને એમની પાસે જે શક્તિ છે, આમ તો જગદંબા જેવા છે. મહિલાઓ છે જગદંબા છે, શક્તિ કહેવાય. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મહિલાઓને પણ વંદન કરવા જેવા છે, નમન કરવા જેવા છે. મહાશક્તિ ધરાવે છે. તો હવે આવી ગયા શિવ મંદિરમાં. રટણ ચાલુ છે નાગીલાનું કે હવે કાલે મળશે નાગીલા, કપડાં ચેન્જ થઈ જશે, મારા સંસારી કપડાં આવી જશે. કંઈક બિચારો હવા મેલ બાંધે છે. સવારનો પહોર થયો એટલે મહાદેવના મંદિરના ઓટલે બેઠા કે કોઈક આવે ને કોકને પૂછું તો સામેથી પનિહારીઓ પાણી ભરવા માટે જતી હતી.
બે પનિહારીઓ નજીક આવી એમને પૂછે છે કે આ નગરીમાં સુગ્રામનગરમાં રાષ્ટ્રકૂટ અને રેવતી બેને ઓળખો તમે? તો એ મહિલાઓ એ સાધુ મહારાજને કહે છે પગે લાગીને, સાધુ મહારાજ છે ને પગે તો લાગવું જોઈએ, વંદન કરીને કહે છે ગુરુ મહારાજ, તમે જેમના વિશે પૂછો છો એ પતિ અને પત્ની સ્વર્ગવાસ પામ્યા, ઘણા દિવસ થઈ ગયા. ઓહો, ઠીક ઠીક. તમે નાગીલાને ઓળખો? કેમ, શું છે નાગીલાનું, શું કામ છે તમને? તમે ઓળખો? ભવદેવને ઓળખો? ભવદેવને બહેનોને પૂછે છે કે એના લગ્ન થયા હતા અને પછી એ લગ્ન થઈ ગયા બાદ એ નીકળી ગયો ને સાધુ બની ગયો ને ખબર છે તમને ભવદેવ મુનિને? કે હા. તો એ ભવદેવ મુનિ હું પોતે છું. બેન તમે કોણ છો? કે હું નાગીલા છું. કેમ તમે અહીંયા પધાર્યા છો? નાગીલા બહુ જ હોશિયારબાઈ હતી, સુલક્ષણી હતી, સમજી ગઈ એમની વાતચીત પરથી કે મન હજી એમનું નથી બરાબર ઠેકાણે. એટલે નાગીલા એ મુનિ મહારાજને કહે છે કે જરાક મંદિરમાં ચાલો. એની સાથે એની બહેનપણી હતી, એને જરાક ઈશારો કરી દીધો. ઘણી બહેનો બહુ ચાલાક હોય, વાતચીત કોક સાથે થતી હોય ને ત્યારે હટી જાય. અને ઘણા લોકો છે ને ચાલાક નથી હોતા, કોકને કાંઈક વાત કરવી હોય તો એ કે વાળા ગાલ બોલ. પણ સમજદાર માણસ સામે વાત ચાલતી હોય ત્યારે ઊભા ન રહે, હટી જાય, ચબરાક હોય. અને હકીકતમાં કોકની સાથે વાત કરવી હોય ત્યારે વચ્ચે ટાપસી પણ ન પૂરાય અને ઊભાએ પણ બને ત્યાં સુધી ન ઊભાય. તો નાગીલા અને આ ભવદેવ મુનિ મંદિરમાં ગયા. એટલે વિનયપૂર્વક નાગીલા પૂછે છે, મુનિ મહારાજ તમે અહીંયા સુગ્રામનગર પધાર્યા એનું કાંઈ કારણ? ભવદેવ મુનિ કહે છે કે 12 વર્ષ નીકળી ગયા, રાત અને દિવસ હું તમને યાદ કરતો હતો. આજે પણ હું તમારા માટે ત્યાંથી નીકળ્યો છું. મારે આ સાધુ જીવન બિલકુલ પસંદ નથી. મારાથી આ સાધુ જીવન પડાય તેમ પણ નથી. મારે રહેવું નથી સાધુ જીવનમાં. એક વાત જોઈ ભવદેવે કે નાગીલા એકદમ હાડ પિંજર થઈ ગઈ છે. 12 વર્ષમાં એ પોતાની કાયા પર ઉતરી ગઈ હતી, ધર્મ ધ્યાનમાં લાગી ગઈ હતી અને લગભગ એ સાધુ જીવન પાળતી હતી. નાગીલા ભવદેવ મુનિને કહે છે કે તમે જે તે વિચારી અને અહીં પધાર્યા છો, પણ તમે મારું શરીર જોઈ લો, અત્યારે મારી હાલત જોઈ લો. અને હવે મને સંસાર પ્રત્યે બિલકુલ ભાવ નથી. અને જે શરીર પર તમે મોહિત થયા છો એ શરીર અશુચિઓથી ભરપૂર રહેલું છે. ગંદવાડ સિવાય આ શરીરમાં કાંઈ જ નથી. એટલે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ જે વેશમાં છો, જે જીવનમાં છો, એ જ જીવનમાં રહેવાનું છે. અને મેં પણ સંકલ્પ કર્યો છે કે હવે મારે છેલ્લું મારું જે જીવન રહેલું છે સાધ્વી બનીને જીવન જીવવું. મારે હવે કોઈ ઘર માંડવાની ઈચ્છા નથી, ભાવ નથી. બધા જોઈ લીધા સંસારના નાટક. એટલે પ્લીઝ તમને જે શ્રેષ્ઠ માર્ગ મળ્યો છે એ શ્રેષ્ઠ માર્ગ તમે ચૂકતા નહીં. જો એક
માણસ ચલિત રહેલો છે, મહિલામાં કેટલી તાકાત રહેલી છે કે ચલિત માણસને સ્થિર કરે. રાજેમતી અને રથનેમી એમાં કોણ ચલિત થયા હતા? રથનેમી ચલિત થયા હતા. સમજાવવાની કોશિશ કોણે કરી? રાજેમતી. રાજેમતીએ રથનેમીને કીધું કે શેના પર મોહિત થયા છો? અસુચિ કાયા રે મળ મૂત્રની ક્યારી, અસુચિ કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કિમ લાગી એવડી પ્યારી રે દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, કૌશગ ધ્યાને મુનિ રહને મીનામે, ગુફા મેં રહ્યા છે શુભ ધ્યાને રે દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો. સરસ મજાની સજાય છે. આ સજાયમાં ટેપ બાય સ્ટેપ રથનેમીને સમજાવવાની રાજેમતીએ કોશિશ કરી હતી. છેવટે ન સમજ્યા ત્યારે એમણે કીધું હતું કે જે કાયા પર તમે મોહિત થયા છો એ કાયામાં ગંદકી સિવાય કાંઈ છે જ નહીં. એ જ વાત આ નાગીલા ભવદેવ મુનિને સમજાવે છે કે જે કાયા માટે તમે આટલા તલપો છો, તડપ લાગી છે તમને જે કાયા માટે, એ કાયામાં ખરાબી સિવાય કાંઈ જ નથી. અને આવી ખરાબી કાયા પર મોહવું એ સારું નથી. એટલે ધીરે ધીરે સમજાવી અને ભવદેવ મુનિને સ્થિર કરે છે કે હવે જે વર્ષ છે તે 12 વર્ષ તમે સંયમ જીવનમાં કાઢ્યા, જેટલા વર્ષ જીવો તેટલા વર્ષ આવો શ્રેષ્ઠ સંયમ જીવન તો નસીબદાર માણસને મળે, પુણ્યશાળી વ્યક્તિને મળે. અને છેવટે એમણે કીધું, ભવદેવ મુનિ કહે છે કે તમારા આ વિચારોથી મારામાં કાંઈક સ્થિરતા આવી છે, પણ મારે સુગ્રામનગરમાં જવું છે. કેમ? હમણાં સુગ્રામનગરમાં જવાની શું કારણ? કે મારે સ્વજનોને મળવા છે. નાગીલા કહે છે આ જગતમાં કોઈ કોઈનું નથી, હવે સુગ્રામનગરે ન જવાય. તમે સાધુઓને, તમારા ગ્રુપના સાધુઓને કયા વિના અહીંયા પધાર્યા છો, એટલે જલ્દીમાં જલ્દી તમે કાંકણની નગરી પહોંચી જાઓ અને તમારો જે સાધુઓનો ગ્રુપ છે એમાં પાછા જાઓ, બળી જાઓ. થોડાક કડક ભાષા શાયદ વાપરી હોય. રથનેમી સામે તો આ રાજેમતીએ થોડી કડક ભાષા પણ વાપરી હતી. દીક એવું કંઈક કીધું હતું, ધિકાર વરસાવ્યા હતા. માણસને સમજાવવા હોય તો અલગ અલગ રીતે સમજાવાય. તો આ રીતે સ્થિર થઈ ગયા. ગામમાં જવાનું મોકૂફ રાખ્યું અને નાગીલાએ પણ સંકલ્પ કર્યો છે કે તમે જેમ દીક્ષિત છો, સાધુ બન્યા છો, તેમ હું પણ તમારા ગયા પછી સાધ્વી બનીશ અને મારું અંતિમ જીવન આ રીતે સાધ્વીજી બન્યા પછી સાધના કરતાં હું મારું કામ કરીશ. અને આ ભવદેવ મુનિ નાગીલાને મગજમાંથી કાઢી નાખી અને વિહાર કર્યો, એટલે સ્થિર થઈ ગયા. કાંકણની નગરી પહોંચ્યા. સાધુઓને ખુલ્લા દિલથી વાત કરી કે હું આ રીતે તમને કયા વિના આવ્યો હતો, ગયો હતો, એટલે જે કંઈ પ્રાયશ્ચિત થાય, મેં ગડબડો ઘણી કરી છે 12 વર્ષમાં, તો જે તે વિધિઓ, જે કંઈ અનુષ્ઠાનો તમે બતાવો હું કરીશ. સાધુઓ પણ એમને સ્થિર થયેલા જોઈ પ્રસન્ન થયા અને છેવટે આ ભવદેવ મુનિ અંતિમ આરાધના કરે છે, સાધના કરે છે. અંતિમ સાધના કરતાં શ્રેષ્ઠ સાધુ જીવન પાળતા અંતે એ કાળધર્મ પામ્યા. પેલી બાજુ નાગીલા પણ સાધ્વી બન્યા પછી સારી રીતે સાધના કરતાં એ પણ પોતાના જીવનનું કામ કરી લીધું. આ દેવ થાય છે ભવદેવ મુનિ, વૈભવશાળી દેવ. તો અત્યારે આપણે જંબુકુમારના ચરિત્રમાં પેલો ભવ જંબુકુમારનો આજે પૂરો કર્યો.